तू तल तल मां अतल वितल मां भूतल भल मां तू यम डर क्षर कर महर नजर कर माहेश्वर जी तू महर नजर कर दातारेश्वर देव भोलिया करो तुम्हारी सेव जटाम कसे मात गंगे पतित ने पावन कर दी इज पार्वती ना पति खोल ले रमे गुण नो पति जाप नित जपे जती ने सती आरती रोज उतर दी आरती रोज उतर दी इज काल तना छो हर काल तना छो काल कंठ मां झुली रया कंकाल अंग पर हमें पीक तर व्याल मणि तर फणियल काना हर करल धरल नीलकंठ ततुरा बांग द्रव्या कंठ निशाचर भूत प्रेत नाचन भयंकर पुरी लटाड़ा आरती रोज उतर दे ऐ डाड़ा ऐ भोड़ा ऐ तारी आरती या रोज रे उतर दे रोज रे उतर दे दातारेश्वर देव भोलिया करू तमारी शिव जटामा वशे मात गंगे पतित ने पावन करती जीएसटी ना माध्यम द्वारा जीवती वार्ताओं करी रह्या छे त्यारे आप सौ भारतवर्ष में जीवतो भारत देश नो एक एक नागरिक इने 12 ज्योतिर्लिंग ना दर्शन कर्या होय पण 12 ज्योतिर्लिंग में सौराष्ट्र सागर किनारे पहलू जेने ज्योतिर्लिंग कही शकाय एवो सोमयो डाडो सोमनाथ महादेव काल तना चो काल कंठ में झूली रया कंकाल जंग पर रमे विग दर व्याल मणि दर फणियल काला अनगरल दहंदिल कंठ ददौरा भांग तृप्तिया कंठ दिजातर भूत बैत नाचंद भयंकर बुरी लटाड़ा एवो बुरी लटाड़ो ज्या सौराष्ट्र सागर किनारे चंद्रे जेनु स्थापन करी अने बेहाड्यो छे एवो सोमयो डाडो छे एनी वात मांडवी छे जगताखानो बापजी आ बैठो छे त्या सौर्यनी वातो आजना युगमां थाय छे बहु पण सौर्य करी गेली ए मूर्तिओने भूली न शकाय धन्य धन्य सौराष्ट्र धरणी रतन भागता जावा रतन भागता जावा धन्य धन्य सौराष्ट्र धरणी रतन भागता जावा रतन भागता जावा रतन भागता जावा रतन भागता जावा धन्य धन्य सौराष्ट्र धरणी रतन भागता आवा सौराष्ट्र ना सागर किनारे बैठेलो सोमयो डाडो इतिहास साक्षी पूरे से परंतु आज मारे ये कहेवी छे बात कि आप सौ दर्शने जता हशो त्यारे त्या सोमयाना पटांगण में सोमनाथ महादेव ने परधर्मीओ विधर्मीओ अपनी साथे अपनी परंपरा साथे युद्ध करवा वाला लोको કેટલાય લોકો તોડવા લૂંટવા આવ્યા હતા પણ એ તોડવા લૂંટવા આવે ત્યારે બાહુબળિયા જેને કહી શકાય મર્દો જેને કહી શકાય એવા મર્દ માણસો એ લડતા હતા અટાણની જેમ નહોતું ગમે ત્યાં ગમે એ લડવા ઊભો રહી જાય એ તો ભાઈ એ તો યુગ કેવો હતો અમારો ચારણી સાહિત્યનો દુહો કહે છે ગઈ ધર જાતા ધર્મ પલટતા अनत्रिया पड़ता दर्जा दान धर्म पलट दन त्रिजा पड़ता आई जा तो ही तण टाड़ा मरण राम बची कौन रंग ने कौन राव आ तो ही तण टाड़ा जोने मरण राम अरे
પછી કોણ રંક ને કોણ રાવ, પછી તેથી ઈ ન જોવાય કોણ અમીર છે ને કોણ ગરીબ છે. ધર્મ માટે, ધરતી માટે અને આ દેશની નારી માટે યુદ્ધ થયા છે. માત્ર ને માત્ર આ ત્રણ બાબતો માટે થઈ. અને મારું ચારણી સાહિત્યનું દુહો એમ કહેવાય છે કે તેથી જોવા ન બેસાય કે કોણ રંગ છે ને કોણ રાવ છે. એકલો રાજા ન નીકળે, પ્રજા પણ નીકળી જાય. એવા ધીંગાણા, ધર્મના ધીંગાણા. આહા, સમયો ડાડો બેઠો છે એવા સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવની માથે આક્રમણ લઈ અને જે દિવસે વિદેશી આક્રમણો નીકળ્યા તેથી એક જુવાનીઓ નીકળો તો, અને એ જુવાની અને કોડ હતા એના મનમાં ધર્મના ધીંગાણા કરવાના. સૌરાષ્ટ્રનું નાનું એવું એક રાજ, પણ નાના એવા રાજમાંથી જુવાનીઓ તાતી તેગ લઈ અને નીકળો તો. તેથી એને કોઈ આમંત્રણ નહોતા આપ્યા, આવેદન પત્રના યુગો નહોતા તે દિવસે. એ સત્યનો યુગ હતો, સચ્ચાઈનો યુગ હતો. તેથી કહેવાનું નહોતું કે આવજો આવજો, એવી વાત નહોતી. કાને પડે હાકલો કે આપણું ધર્મસ્થાન, આપણો સમયનો ડાડો બિરાજમાન છે, અહીંયા વિદેશી આક્રમણ આવવાનું છે. ત્યારે ભારત પરના રજવાડાઓ છે એમાંથી કોઈ નીકળે કે ન નીકળે, પણ તાતી તેગ લઈ અને જાણે કે સોમનાથ મહાદેવનો હાવ હાચો વીરભદ્ર નીકળો હોય એમ તેથી નીકળો તો. એ અમીરજી ગોહિલની વાત કરવી છે, અમીરજી ગોહિલની વાત. ભાઈબંધોને ભેળા કર્યા, તુલસીનું માંજર લીધું, ઠાપણને ખંભે નાખ્યો, તાતી તલવારું ભેળી લીધી અને ઘોડાની માથે, એની પીઠની માથે હાથ મૂકીને કીધું, હો જોજે બાપ જોજે, હાલ કોઈ ભેળું રે કે નો રે, તારે તો ભેળા રે માને છે. હાલ, કારણ કે आपस की गुड़ हिंदे सारे हिंदवान टूटे, पेट गयो पाताल बलि विरुजराज ईर्षाते, એકબીજાની ઈર્ષાયું કરવામાં, દેખાયું કરવામાં આખા ભારત વર્ષને તોડવા માટે ભેળું થયું હતું. અને એમની અંદરો અંદરની દેખાઈ થઈ. તે દિવસે એમ કહેવાય છે કે વિદેશી આક્રમણો છે એ સમયા ડાડાની માથે તે દિવસે પ્રહાર કરવા નીકળતા હતા. તેથી એક ગોહિલ વંશનો રાજવી અમીરજી ગોહિલ નીકળો તો બાપ, તેથી નીકળો તો કે ધન ધન સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા જાવા, રતન પાકતા જાવા. યલી 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 તોકે દાજો કહાવત દાજો. આપણા હોમિયા ડરાની માથે ઠીકાણું કરવા માટે થઈ અને હાવત દાજો પેલા હાલજો ભેરવો તુલસીના માંજર લીધા છે, ખાપણ નાખ્યા છે અને દાદી ને નીકળો જાય. વીરો હમીરજી ગોહિલ ખબર 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 પ્યારા ભાઈ છે. જુવાનીઓને દીકરીઓ છે માથે પાણીના પેડા લઈ અને સુગન આપી રહી છે. આહા, સુગામ ધન ધન સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા જાવા, રતન પાકતા જાવા. ધન ધન સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા જાવા, રતન પાકતા જાવા, રતન પાકતા જાવા, રતન પાકતા જાવા. ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રતન પાકતા આવા. એવો હાવજ જેને કહી શકાય. ગોહિલ કુળનો કુળદીપક જેને કહી શકાય એવો જુવાન અમીરજી ગોહિલ. ગોહિલ વંશમાં આજ રાજસ્થાનના ઇતિહાસમાં વાત છે માં બપ્પા રાવળ, જામ બપ્પા રાવળ, એના વંશને ઉજાગર કરવા માટે એક ગોહિલ આજ ધરતીની માથે ઘોડાના ડાબ માંડ્યા છે. ધમાપણ બાગડતા, ધમાપણ બાગડતા, ધમાપણ બાગડતા, ધમાપણ બાગડતા. સુગંધ થતા જાય બધા. અમીરજી મનોમન હરખાતા જાય. સવારથી નીકળ્યા છે ત્યારથી હારા સુગંધ થાય છે. કુમારી દીકરીઓ મળે છે, માથે પાણીના બેડાવાળી બાયું નીકળે છે. કાળી ચકલી આવી અને દર્શન દઈ જાય છે. સોમનાથની સખાતે જવા વાળા સોમૈયા ડાડાનું રક્ષણ કરવા માટે નીકળેલો આ રાજપૂત, સોમૈયા ડાડાનું રક્ષણ કરવા માટે નીકળેલો આ ક્ષત્રિય, ભારત વર્ષની ભૂમિ
સૂરજચંદ્ર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ રાજપૂતના નામે, આ ક્ષત્રિયના નામે ગૌરવ લેવું પડશે, એવો વીરવર પુરુષ. પણ ત્યાં તો અચાનક સાંજનો સમય, હજી તો સોમનાથ પોગું થઈ રહ્યા છે. ધીમા 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 ફોરેસ્ટના ગામડાઓને ખૂંદતો નીકળો. પણ હમી હાંજ થઈ ત્યાં તો અવાજ કાને સંભળાય. સૂરજનારાયણ ધીમે 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 કરીને રનાદેના ઓયડે પગી ગયા છે. ધરતીની માથે અંધારા પથરાઈ ગયા છે. દરેકે દરેક ઘરમાં ધીમા 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 ફાનસ પ્રગટી ગયા છે. ગાયોને ભેહુને ધોવાઈ ગઈ છે. રામજી મંદિરે આરતીઓ પણ સંધ્યાની થઈ ગઈ છે. અને એવા ટાણે એ મારા દીકરા તું શું કે તે પડે જાગો કરુણ સ્વરો સાથે ગવાતા એક બાઈના આ અવાજ સાંભળી અને હોરઠના એ ગામડાના પાદરમાં અમીરજીના ઘોડા અટકી ગયા. પોતાની સાથે જે છે એને પૂછે છે અમીરજી આ કોનો અવાજ છે? એ ખબર નથી પડતી. ગામનો કોઈ માણસ નીકળો એટલે પૂછે છે ભાઈ આ મરશિયા ગાતી કોઈ બાઈનો અવાજ છે, કોનો અવાજ છે? જવાબ દે છે અમારી ચારણાઈ છે. ચારણાઈ હાંજ પડે એટલે રોજ મરશિયા ગાય છે. કે કેમ? કેનો એકનો એક દીકરો હતો ને ઈ ગુજરી ગયો. આ સોમનાથની સખાતે જતા એ વીરવર હમીરજી ગોહિલ જેને ક્ષાત્રવટ ઉજાગર કરવાનો, જેને હવારના પોરમાં કોટ જાગ્યો તો ઈ રાજપૂત કે છે ચારણોના નેહડામાં લઈ લ્યો. નેહડે જઈ ધરતીની માથે કાળો હાડલો માથે ઘૂંઘટ તાણ્યો છે અને બાઈ રોતી 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 મરશિયા ગાતી હતી. એના દીકરાને, મરી ગયેલા દીકરાને લાડ લડાવતી હતી. અમીરજી ગોહિલ ધરતીમાં બેહી ગયો પાયો. પૂછે છે કોણ છું બાપ? હું અમીરજી ગોહિલ સિદ્ધ નીકળો છું. કે માં હું સમયા દાદાના રક્ષણ કરવા માટે સોમનાથની સખાતે નીકળો છું. પણ માં હવે હું તને પૂછું છું તું આ મરશિયા શું કામ ગાસ? કે બેટા હું મરશિયા એટલા માટે ગયો છું, મારો એકનો એક દીકરો લાંબા ગામત્રે જતો રહ્યો, ગુજરી ગયો છે, એટલે એને યાદ કરી અને રોજ એના ગાણા ગાઉં છું. ત્યારે હમીરજી ગોહિલ એટલું જ કહે છે કે માં બીજું કાંઈ નહીં, ચારણાઈ મને એટલો કોલ આપો કે હું સોમનાથની સખાતે જાઉં છું. સમયા દાદાનું રક્ષણ કરતા કરતા કદાચ મારું માથું પડી જાય, હું કામ લાગી જાઉં, હું અહીંયા શહીદ થઈ જાઉં, હું વીરગતિને પામું, તો મારા મરશિયા ગાવા આવજો માં, મારા મરશિયા ગાવા આવજો. અને નહીતર અટાણે મને માં મારા મરશિયા સંભળાવી દો. કદાચ મારા મૃત્યુ પછી મારા કોઈ મરશિયા ગાય કે ન ગાય, પણ માં હું રાજપૂત તમને કહું છું મારે મરશિયા સાંભળવા છે. ને ત્યારે અમીરજી ગોહિલને ચારણા એટલું જ કહે છે કે બાપ માને ગાવાનો અધિકાર છે, પણ પેલા માં છે ને એ મંગળ ગાય પછી મરશિયા ગાય. મંગળ નો ગાય ત્યાં સુધી અમંગળ ગાવાનો અધિકાર અમને નથી. બેટા તું પરણેલો છું? અમીરજી જવાબ દે ના માં હું તો હજી કુંવારો છું, પણ રાજપૂત છું, સમયા દાદાની સખાતે જાઉં છું. અને ત્યારે એમ કહેવાય છે તો બેટા તારે રોકાવાનું તો ટાણું નથી, પણ બાજુમાંથી જ હું એક દીકરીને લાવી અને અત્યારે તારા
અબઘડીએ લગ્ન કરાવું છું. અને સાહેબ ત્યારે એ જ ઘડીએ ગામને ભેળું કરી હમીરજી ગોહિલના લગ્ન કરી અને લગ્ન ગાણા ગાયા છે, લગ્ન ગીત ગાયા છે. અને લગ્ન ગીત ગાયા પછી હમીરજી ગોહિલને સવારે વિદાય કર્યા છે. એમના પોતાની સાથે પરિણાતા એ દીકરી પણ એ ગામમાં રોકાઈ ગયા છે. સાહેબ કહેવાની વાત એ છે, નમાલા યુગમાં આજે અમારે આ વાતો માંડવી પડે છે. આજના નમાલા યુગમાં અમારે આ વાત કરવી પડે છે કે વિચાર તો કરો કે આગલી રાત્રે જેને પરણાવ્યો હોય એ પોતાની નવ પરણિત કહી શકાય એવી પોતાની પ્રિયાને મૂકી અને સોમૈયા દાદાના રક્ષણ કરવા નીકળે ને એ વીર હમીરજી ગોહિલની ખાંભી હોય અને એ વીર હમીરજી ગોહિલ ભલામણા પૂજાતા હોય. એટલે આ સૌરાષ્ટ્ર કે ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી રતન ભાગતા જાવા, રતન ભાગતા જાવા, રતન ભાગતા જાવા, રતન ભાગતા જાવા. કોઈ શીખ મરાઠા ગોરખા કોઈ શીખ મરાઠા ગુરખાવો કોઈ સિંધી સુરા ગુજરાતી રણ ધીરજ ભૂતા રાજસ્થાની મર્દ બનાજન મદ્રાસી લઈ બંદૂક ગોળા તોપ મશીન ગન ટેન્કો લઈને તૂટી પડ્યા. આવા અનેક સૌરી રસના વર્ણનો કરવા બેહી તો અમારા ચારણ કવિઓએ સૌરી રસનું વર્ણન કરતા કરતા પેઢીઓ કાઢી નાખી. એવા વર્ણન થાય. પણ એવો હમીરજી ગોહિલ સોમનાથની સખાતે પોગ્યો છે. તુલસીના માંજર મોઢામાં લીધા છે, ખાપણ ખભે રાખ્યું છે, તાતી તેગ તલવાર લઈ અને આજનો સમયો ડાડો જે પટાંગણમાં બેઠો છે અહીંયા કલબલી ભાષા બોલવા વાળા વિધર્મીઓના ધાડે ધાડા હતા. એની સામે બાકાજીકી 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 બોલાવા મંડાણો છે. હજારોની સંખ્યામાં માણસો હતા દેશમાં, પણ લડવા કોઈ તૈયાર નહોતું. એક જ લડ્યો હતો અને લડવા વાળો હતો હમીરજી ગોહિલ બાપ, હમીરજી ગોહિલ. આજે પણ યાદ રાખવો પડે છે ને. આજે તો સોશિયલ મીડિયાના યુગમાં રાતોરાત માણસોને હીરો બનાવી દે છે ને બીજા દિવસે આપણે ઝીરો બનાવી દઈએ છીએ. સાહેબ આમાં કોઈ મીડિયા કામ ન લાગે, આમાં તો લોક માનસ કામ લાગે, લોક જીવ કામ લાગે છે. એમ કહેવાય છે એક પછી એક યાદ કરતો જાય, દર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ. ઘરેથી નીકળો ત્યારે માએ કીધું તું બેટા જોજે પાછું પગલું ભરતો નહીં. યુદ્ધના મેદાનમાં તું જો પાછું પગલું ભરીશ તો બેટા હું એવું માનીશ કે મારી કુખેથી મેં દીકરો નહીં પથ્થરને જેડ્યો તો, પથ્થરને જેડ્યો તો. દુશ્મનોના ઘા વાગવા માંડે, આખે આખો ઉભો વેતરાવા માંડે. એમ કહેવાય છે કે બરછુના ઘા હામી છાતીએ ઝીલતો જાય. પણ મારા સૌરી રસના વર્ણનમાં કીધું છે કે બરછુના ઘા એટલા ઝીલાવે હોરી બરછું નીકળી ગઈ હોય. ઈ હોરી બરછું નીકળી ગયેલી હાથમાં તલવાર લઈ અને તોય દુશ્મનોની સામે એલી 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 કરતો જાણે કે કાળનું સ્વરૂપ ધારણ કરી અને વીરભદ્ર જાણે યુદ્ધના મેદાનમાં નીકળો હોય એવા હમીરજી ગોહિલ નીકળી ગયા હતા. મોરે કળા કરી હોય એવું દ્રશ્ય લાગે, એટલા તો પાલા પર હોઈ ગયા છે. ડાબી આંખનો આખે આખો ડોળો નીકળી ગયેલો. અને ત્યારે લડતા લડતા સોમૈયા દાદાના પટાંગણમાં સોમનાથ મહાદેવનું રક્ષણ કરતા કરતા 36 કળીના રાજપૂત વંશમાં ગોહિલ કુળ ગૌરવ લઈ શકે એવો હમીરજી ગોહિલ બાપ સલામ છે, બાપ વંદન છે, બાપ વંદન છે. આજના યુગના ભારત દેશમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ કરવા જતા હોય એને એ નથી ખબર હોતી કે બાર ઘોડા ઉપર ઊભો જે 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 તમે સ્મૃતિ જોવો છો એની એ હમીરજી ગોહિલ છે.
આજના સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે એની આગળ બેઠા છે એ હમીરજી ગોહિલ છે. એટલે આ જીવતી વાર્તાઓમાં આ હમીરજી ગોહિલની વાત માંડવાનું મન થાય. અને તેથી હમીરજી ગોહિલ પ્રાણ નીકળે નહીં. પણ તો આખો વિંધાઈ ગયું છે. પણ ત્યારે એ કહે છે કે જાઓ હવે ચારણ આઈને કયો, જેને મારા મંગળ ગાયા હતા એને કયો કે હવે મારા બરસિયા ગાય. બાપ મારા બરસિયા ગાય. સોમનાથના પટાંગણમાં સમય દાદાનું રક્ષણ કરવા માટે થઈ અને જે વીરવર રાજપૂત કામે આવ્યો, સ્વયં શક્તિ જાણે કે આવી કાળા લુગડા ધારણ કર્યા, માથે કાળા કપડા પહેરેલી ઈ ડોશી આવી અને તેદી એ હમીરજી ગોહિલના મરસિયા ગાયા હતા, મૃત્યુ ગીતો ગાયા હતા, મૃત ગાન કર્યું હતું. સાહેબ આ આપણા દેશની સંસ્કૃતિ છે. જન્મે ત્યારે ગવાય છે, મરીએ ત્યારે ગવાય છે. આપણો સમાજ ગાતો રહ્યો છે, કારણ આપણા સમાજ પાસે પરંપરા છે, સંસ્કૃતિ છે, ધર્મ છે, શાંતિ છે. અને એવા વીરવર હમીરજી ગોહિલને આ જીવતી વાર્તામાંથી અમે યાદ કરવાનો આ તબક્કો અમે ચૂકતા નથી. આજે પણ સમયો દાડો એ પટાંગણમાં હરખાતો સૌરાષ્ટ્રના સાગર કિનારે એ બેઠો હરખાતો કે છે, શું કે છે કે કાળ તણા છો કાળ કંઠમાં કવિરાજ દાન અલગારી મારી તમારી વચ્ચેથી હમણે જ રજા લીધી. એવા દાન અલગારી ભગવાન ભોળાનાથની આ આરતી ગાય છે. જીવતી વાર્તામાં આપ સૌ પણ વીરવર હમીરજી ગોહિલની આ વાત સાંભળી રહ્યા છો ત્યારે, સોમનાથની સખાદેનો આ પ્રસંગ સાંભળી રહ્યા છો ત્યારે આપણે પણ ભગવાન ભોળાનાથને દાન અલગારીના શબ્દોમાં જ યાદ કરીએ અને કહીએ, ઇજ દાતારેશ્વર દેવ પૂર્ણિયા કરું તમારી દેવ જટામાં વશમત ગંગ દેવ પદિતને પાવન કરતી. કવિ દાન અલગારીની અદ્ભુત શિવ સ્તુતિ સોમનાથની સખાદે, સોમૈયા દાદાની સખાદે આજે આ વાત માંડી છે ત્યારે જેની વાર્તામાં આપણે પણ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી અને કહીએ, હે ભગવાન, હે દાદા, હે દેવાધિદેવ